હેલો ગાઈસ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં જઈશો મિત્રો. આજે થયો છે રવિવાર અને આજે આપણે હતી રજા. આપણે મઠે ચામુંડમાના મઠ છે જ્યાં દર્શન કરી આવ્યા છીએ અને ફાડરવાળા મેરડીમાં દર્શન કરીને આવી ગયા છીએ મિત્રો. હવે અત્યારે એમ થયું કે કંઈક નાસ્તો કરવો છે. પહેલા તો જમવાનું જો હજી વાર છે એટલે એમ થયું કે થોડોક કંઈક નાસ્તો કરી લઈએ મિત્રો, બરાબર? એટલે નાસ્તામાં એવું છે મિત્રો કે હવે નાસ્તામાં અત્યારે નવી આઈટમ આપણી સામે બનવા જઈ રહી છે મિત્રો, જે છે મકાઈના દાણાથી ક્રિસ્પી નાસ્તો બનાવવાનો છે. અને મેં ખાધેલી છે મિત્રો આની પહેલા, બહુ સરસ લાગે, એક નંબર મિત્ર. મકાઈના દાણાવાળી લાગે છે, રેસીપી ક્રિસ્પી બને છે. તમે એક વખત ચાખો ને એટલે એક નંબર એમ સોલિડ બની જાય છે. તમને એમ જ થાય કે ઓહો, આ બીજી વખત નહીં પણ કાયમ ખાવી જ પડશે. સારે જ્યાં સુધી મકાઈ મળે ને ત્યાં સુધી આ તમે રોજ બનાવીને ખાશો એવી રેસીપી છે આ મિત્રો, બરોબર? તો આજે હું તમને બતાડું કે પહેલા તો શું કરવાનું છે, બરોબર? હું તમને બતાડી રહ્યો છું મિત્રો. જો મિત્રો, હા જો મિત્રો, આ છે મિત્ર, જોઈ લો. હેલો ગાઈસ, તો કેમ છો તમે? બધા મજામાં? તો આજે તો બનાવવાની છે આપણે મકાઈની ચિપ્સ બનાવવાની છે સરસ મજાની. તો જોઈ લો, સૌથી પહેલા આપણે લીધો છે મેંદો. આની અંદર સૌથી પહેલા આપણે મેંદો નાખ્યો છે. એની અંદર લાલ મરચું, હળદર, મીઠું, ધાણા જીરું અને ગરમ મસાલો અને આદુ લસણની મરચાની પેસ્ટ નાખી હોય તો એ પણ નાખી શકાય છે. અને આવી રીતના જો પેસ્ટ બનાવવાનું, આવી રીતે રબડું બનાવવાનું છે આવી રીતે. હવે આની અંદર છે મેં લીંબુ નીચવ્યું છે. હવે આપણે તેલ મૂકવાનું છે. અને આ છે આપણે મકાઈના દાણા છે ને મિત્રો, અને આપણે શું દાંત કોતરવાની જે હરી આવે છે ને એમાં આપણે લાઈનસર ગોઠવી શકીએ, પણ અત્યારે સડી મરી નથી, અત્યારે સન્ડે છે એટલે આપણે ડાયરેક્ટ અંદર નાખીને આપણે એને તળવાને જઈ રહ્યા છીએ. કેવી બને તમે યુટ્યુબમાં અમને જરૂર કહેજો મિત્રો. જો મિત્રો, આજે તો નવી આઈટમ બને છે અને મેં તો ખાધેલી છે કાયમ અને ખાતો આવું છું, પણ આ તમારા માટે હું આ વિડીયો બનાવું છું મિત્રો કે કઈ રીતે બને છે, બરોબર? હું તમને બની જાય કઈ રીતે બનાવે છે પ્રોસેસ બધી બતાડીશ મિત્રો. રેડી? તો હવે ટૂંક સમયમાં અમારે જો મકાઈ પહેલા તો છે ને મકાઈના જે ડોડા આવે મિત્ર, જે મકાઈ કાચી મકાઈ આખા ડોડા, એના આવી રીતે જો મિત્રો હું તમને બતાડું. આવી રીતે દાણા કાઢી નાખવાના છે પહેલા તો, બરોબર? અને પ્લસ એમાં જે આ સ્પેશિયલ રબડું આવે, એમાં આ રબડું છે મિત્રો, તે બનાવવું પડે છે રબડું. અને પછી તેલ મૂકીને તેલ ઉપર ગેસ ઉપર તેલ ચડાવીને સેજીને તળવાનું છે પહેલા તો ક્રિસ્પી કરવા માટે, બરાબર? ચાલુ કરો તો મિત્રો હવે આ ગેસ ચાલુ કરો. હા તો મિત્રો હવે આપણે જો હવે તૈયારી થઈ ગઈ છે, બધું પ્રોસેસ છે હું તમને બતાડી રહ્યો છું કે કઈ પ્રોસેસ કરવાની છે અંદર મિત્રો. જે કોર્ન કહેવાય, ઇંગ્લિશમાં તો કોર્ન કહેવાય, અને મકાઈને બરોબર, એ આપણે કઈ રીતે ટેસ્ટી અને કડક બનાવવાની છે હું મિત્ર બતાડું છું તમને. જોયો આ મિત્ર, એક જ મિનિટ ચાલો રાખો, જો હું બતાડી રહ્યો છું તમને. મિત્રો આવી રીતે તળવા રાખી દેવાનું છે, રબડું આમાં મિક્સ કરી દેવાનું છે. જો મિત્રો, ના ધીમો ગેસ રાખવાનો છે, જે કેમ કે નકર ફૂટે તો તેલ ઉડે, બરોબર? એટલે જો આવી રીતે પેલા છે ને આ થોડુંક અમને આવડતું નથી અમારા મેડમને, પણ જેવું તેવું બનાવી નાખ્યું છે. મેં તો બહાર ખાધું છે, બરોબર? પણ આ ઘરે ટ્રાય માર્યું છે, બરોબર? ઘરે બનાવ્યું છે, અમે તો બહાર ખાધું હતું, પણ આજે ઘરે ટ્રાય મારી છે મિત્ર. જો કઈ રીતે બનાવે છે, જો આ ભજીયા ઘોડે બની ગયું. જો તેલ ઉડે છે મિત્રો, જો મિત્રો એવી રીતે તળી નાખવાનું છે બધું. રબડા ઘોડે તળવા નાખી દીધું છે અત્યારે તો, બરોબર? બરોબર, જે અત્યારે હજી પ્રોસેસ સક્સેસ નથી થઈ એટલે બીજી રીતે તૈયાર થાય છે, બરોબર? જે અત્યારે છૂટું નાખી દીધું હતું એ રીતે હજી નથી બની સક્સેસમાં અમારા ઘરે, બરોબર? પણ બનાવે છે મસ્ત, ટેસ્ટ લાગશે મસ્ત. પછી ચાખ્યા પછી ખબર પડે મિત્રો કે કેવું બન્યું છે. રેડી? તો હવે હજી પ્રોસેસ બીજી ચાલુ છે. જો મિત્રો તમને બતાડું, આ બીજી પ્રોસેસ ચાલુ છે. જોઈ શકો છો તમે, અને આ તળાય છે મિત્ર, બરોબર? આ બધી વસ્તુ હજી તો ઘણી બધી તૈયાર હજી ખબર નથી પડતી અમારા મેડમને કે કઈ રીતે. રેસીપી તો જાણી લીધી છે, પણ હજી કઈ ખબર નથી પડી કઈ રીતે શું કરવાનું છે, બરોબર? પણ આ લાગતું નથી મને કે આ રેસીપી સક્સેસ થાય છે આપણું. મિત્રો પણ
પછી એમ જ થાય બધું. આજે ના કરી દેવું. રેસીપીમાં આવું બધું ચાલુ રહે મિત્રો, માથાકૂટ વાળું જોવો મિત્રો, બરાબર. અહીંયા બળી ગઈ છે મકાઈ આપણી, જોઈ લો મિત્રો, ફૂલ તેલ આવવાના હિસાબે. આ બધી રેસીપી એવું થાય છે મિત્રો, પણ હવે જેવું બને એવું હમણાં તમને ટેસ્ટ આવે પછી કહું તમને મિત્રો કે કેવું બને છે. જોવો મિત્રો, મારી સાથે તમે બન્યા રહો. જોવો અત્યારે ચાલુ છે મિત્રો. હવે હું ચેક કરી લઉં મિત્રો કેવું બન્યું છે પેલા તો, બરોબર, પછી તમને બતાડું. પેલા હું ચાખી લઉં મિત્રો. એક જ મિનિટ હો, મેં મિત્રો જોઈ લઈએ આપણે કેવું ટેસ્ટિંગમાં બન્યું છે. જો આવું બને છે મિત્રો, અત્યારે તો હળી નથી એટલે આવું બને છે. જુઓ આજે મસ્ત જ બન્યું છે. આ ગરમ છે એકદમ તેલ વાળું. એક નંબર હો બન્યું. હમણાં ખબર મિત્રો, એક જ મિનિટ, બહુ ગરમ છે આ, ગરમ લાગી જાય જીવ ઉપર, એટલે એક જ મિનિટ મેં મિત્રો જોઈએ આપણે કેવું બન્યું છે, ટેસ્ટિંગ કરીએ. મારા વાઈફે તો જોઈ લો, એનો રિસ્પોન્સ કેવો છે કહી દો તો. સરસ બની ગયું છે મિત્રો. તો હવે આપણે આ વિડીયોમાં કચરા નહીં થાય, કચરો થઈ જાત, પણ હવે લાજ રાખી લીધી છે મકાઈના દાણા, બરોબર. તો ચેક કરી લઈએ કેવું બન્યું છે. બાકી બાકર ને હરી હોતો એક નંબર વસ્તુ બને, બાકી એક નંબર. મિત્ર સુપર હિટ. હા, એક દાંતમાં કોતરવાની હળી નથી મળી, જેમાં મકાઈ દાણા ભરાવાના અને પછી એની ક્રિસ્પી કામ જેને શું કહેવાય આપણે રબડું ચડાવીને એને તળવાનું હોય મિત્રો, પણ એ કઈ મળ્યું નથી અત્યારે. પણ આ તો મજા આવી ગઈ છે મને, ત્યાં ખરેખર મજા આવી છે મિત્રો. જોઈ શકો છો તમે, આવી રીતે બને છે આ, બરોબર. આ ગરમ છે એટલે હું ધીમે ધીમે ખાઉં છું મિત્રો, બાકી મજા આવી ગઈ છે મને. એક નંબર વસ્તુ બની. એક નંબર વસ્તુ કે છે અમારા મેડમ, જોઈ લ્યો કેવી લાગી રેસીપી. સરસ લાગી છે મિત્રો, બરોબર. સ્વાદ એકદમ નંબર પૂરો, પણ આ વસ્તુ ના મળી આપણને બધી. ખાવડા હરી લાવો તમને. હા, ખાવડા હરી લાવો. હવે હળીથી હવે ચેક કરી લઈએ રો મિત્રો, બરોબર. કેવું લાગે તમે વિડીયોમાં બન્યા રહેજો, હું હાવડાની હળી લેતો હોઉં ત્યાં લગીનમાં, બરોબર. તો મિત્રો હાવડાની હળી કેન્સલ થઈ ગઈ છે. હવે એમ કે છે બની ગયું છે જે બનાવવાનું છે ઈ, બરોબર. પછી હવે બીજા દિવસે ટ્રાય કરશું નવા નવી હળી મળે, કેમ કે આ રવિવાર હતો એટલે મિત્રો કઈ ગામ બંધ હતું અને એ વસ્તુ મળી નથી, બરોબર. અને પ્લાનિંગ તાત્કાલિક કર્યો છે આપણે મિત્રો, એટલે કઈ વસ્તુ હજી છે નહીં હાજરમાં, એટલે બહુ ચમચી ડીશ લઈ આવો જાઓ. હાવડાની હળીની જગ્યાએ ઓલી આપણે દાંત ખોતરવાની હળી આવે એમાંથી ભરવી દેવાના હોય મકાઈના દાણા, પછી એને ડીપ ફ્રાય કરવાનું, પછી ખાવાનું. એટલે એક નંબર ક્રિસ્પી મસ્ત દાણા લાગે છે મકાઈના મિત્રો. આ વસ્તુ એક નંબર લાગે છે, બરોબર. તો મિત્રો આ બધું અવાજ આવે છે તમને કે વાસણ પડે છે, લે છે, મને તો મજા આવી ગઈ છે મિત્રો. અત્યારે તો આવું બન્યું છે, બાકી જો હળી હોત તો ટેસ્ટ સામે જ મિત્રની પર, આમ દેખાય એકદમ એનો બરોબર. ગોળ. ચમચી લઈ આવો જાઓ. દર્શક મિત્રોને શું કેવું બનાવડાવવું છે? બનાવો બાકી બાકરની હરી હોય તો બનાવજો હોય. દાંત ખોતરવા. દાંત ખોતરવાની હળી હોય તો બનાવજો મિત્રો, જરૂર ચક્કાસ બહુ બને. મસ્ત લાગશે. એક નંબર વસ્તુ બને છે મિત્રો. મને લાગતું હતું કે નહીં આવડે બનાવતા, પહેલી વખત છે, પણ સક્સેસ ગયું છે. ભલે હળી નથી મળી મિત્રો, બરોબર, પણ સક્સેસ ગયું છે અને મજા આવી ગઈ છે. અને ક્રિસ્પી કોર્ન ફ્રાય કહેવાય છે મિત્રો, યુટ્યુબમાં જોઈ લેજો આ જો વસ્તુ. પોટાતો ચિપ્સ આવે ને, પોટાતોને છે પોટાતોને રાઉન્ડ કરેલું હોય છે અને એને સળી સાથે એને તળવામાં આવે છે રબડામાં. ઈ રબડું બનાવ્યું છે, પણ આમાં મિત્રો આપણને હળી ના મળી ને એટલે આપણે થોડુંક મૂંઝવાણા છીએ. કાંઈ વાંધો નહીં, આપણે કાલે એવી જ બનાવવાની છે. આપણે કાલે સોમવારે દુકાન ખુલી જાય એટલે આપણે ઈ જ વસ્તુ બનાવવાની છે. બાકી જોયું મિત્રો, આ બધું આવું નવું ચાલુ રહે છે આપણે મિત્રો. મકાઈ રાખી જ છે એક્સ્ટ્રા. જો મિત્રો આ તળાય છે, આવી રીતે ડીપ ફ્રાય થાય છે મિત્રો, ધીમે ધીમે, અને આપણે ખાતા જઈએ છીએ અને મજા લેતા જઈએ છીએ. ચાલો ચાલો થઈ ગયું છે તૈયાર મિત્રો, બરોબર. મસ્ત મજા આવી ગઈ છે, એક નંબર વસ્તુ બની છે મિત્રો. લે દો તમે ઘરે ટ્રાય કરજો, બરોબર. અને કેવું લાગે છે મને જરાક કમેન્ટ કરજો આમાં,
બરોબર મિત્રો, તો બસ આજના માટે આટલું જ તે. આજની નવી રેસીપી છે. તમને કેવી લાગી મિત્રો જરાક કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને મિત્રો, અને સપોર્ટ કરજો મિત્રો, જરૂર ને જરૂર. જય માતાજી, ધન્યવાદ મિત્રો બધાય.